બાળકો, વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર પ્રકરણ નંબર 1 નું આજે થશે બેટા 14મો વિડિયો લેક્ચર. ઓકે બાળકો, તો લાસ્ટ ટાઈમ આપણે વિદ્યુત ફ્લક્સ વિશે બાળકો શીખ્યા હતા અને હવે આજે બેટા આપણે ગાઉસનો નિયમ શીખીશું. ઓકે, ચાલો ટાર્ગેટ લખી દઈએ બેટા કે આજે શું શીખવું છે આપણે. ઓકે, ફર્સ્ટ ગાઉસનો નિયમ શીખશું બાળકો. યસ, અને ત્યાર પછી ગાઉસના નિયમ પર આધારિત દાખલાઓ. ઓકે, ચાલો બેટા તો શરૂ કરીએ. સૌથી પહેલાં ગાઉસનો નિયમ. ઓકે, ચાલો બાળકો શરૂઆત કરીએ. ગાઉસનો નિયમ. ગાઉસ લો. જો બેટા, કોઈ એક બંધ પૃષ્ઠ લઈએ બાળકો. કોઈ પણ એક બંધ પૃષ્ઠ લઈએ. બરાબર, આ રીતના એક બંધ પૃષ્ઠ છે બાળકો. બરાબર, 3 ડાયમેન્શનલ ફિગર બંધ પૃષ્ઠ છે. ચાલો, આ બંધ પૃષ્ઠની અંદર કોઈ એક વિદ્યુત ભારનો વિચાર કરો ક્યુ. ઓકે, તો તમે સમજો છો બેટા, આ વિદ્યુત ભારમાંથી આ રીતે ક્ષેત્ર રેખાઓ ઉદ્ભવતી હશે. બરાબર, ધન વિદ્યુત ભાર છે બાળકો, એટલે તેની ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી બહાર તરફની દિશામાં હશે. આવું આપણે બધા જાણીએ છીએ. બરાબર, તો એક વસ્તુ ક્લિયર છે બેટા, આ બંધ પૃષ્ઠની જે આ સપાટી છે એ સપાટી સાથે ફ્લક્સ સંકળાયેલું છે. શું છે ફ્લક્સ? બહુ સારી રીતે બેટા આપણે શીખ્યા હતા. ફ્લક્સ એટલે શું? તો કે પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. રાઈટ છે? મીન્સ કોઈ પણ પૃષ્ઠમાંથી ક્ષેત્ર રેખાઓ બેટા નીકળતી હોય તો આપણે કહેવાનું તે પૃષ્ઠ સાથે ફ્લક્સ સંકળાય છે. તો બેટા આની સાથે કંઈક ફ્લક્સ સંકળાય છે. ઓકે ઓકે સર, અહીંયા બધે વિદ્યુત ક્ષેત્ર છે. સપાટી પર સર વિદ્યુત ક્ષેત્ર છે, હે ને બેટા? અહીંયા સપાટી પર બધે જ વિદ્યુત ક્ષેત્ર છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, ખબર છે ને બેટા? ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ક્ષેત્રની દિશા સૂચવે છે. અહીંયા જો ક્ષેત્ર રેખા આમ છે એટલે આ સ્થાન પાસેનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે ને બાળકો? યસ, એટલે અહીંયા બધે વિદ્યુત ક્ષેત્ર છે. રાઈટ છે? હવે બાળકો, જો વિદ્યુત ક્ષેત્રનું સમગ્ર પૃષ્ઠ સંકલન કરવામાં આવે, આ બધું શીખ્યા ને આપણે. ફ્લક્સ ફાઈ બરાબર, યાદ કરો, પૃષ્ઠ સંકલન સદિશ E ડોટ સદિશ dA. તો વિદ્યુત ક્ષેત્રનું સમગ્ર બંધ પૃષ્ઠ પર પૃષ્ઠ સંકલન કરવામાં આવે, સમજાય છે? તો તે પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ આપે છે, આપણને ખબર છે. પણ છે ને બેટા, આ જે પરિણામ છે એ આપણને ગાઉસના નિયમ તરફ લઈ જાય છે બેટા. આ જ આપણને ગાઉસનો નિયમ બેટા આપશે આપણને. રાઈટ છે? એટલે ગાઉસનો નિયમ ફાઇનલી આપણને એમ પણ કહી શકાય કે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ નક્કી કરી આપે છે. બસ આવું જ છે. ઓકે બેટા, ગાઉસના નિયમ વિશે એવું કહેવાય છે તે કુદરતનો એક મૂળભૂત નિયમ છે. કુદરતનો એક મૂળભૂત નિયમ છે. ઓકે, કુલમના નિયમ બેટા જેટલું જ અગત્યનું આ પણ નિયમ છે. બરાબર છે? મજા આવશે તમને શીખવાની. ઓકે, ચલો બેટા, ગાઉસના નિયમને આપણે એક ઉદાહરણની મદદથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર, અને આ વખતે બેટા જે આપણે પૃષ્ઠ લઈએ એકદમ સિમ્પલ એવું પૃષ્ઠ લઈએ. સમજો, આ રીતે એક સમજો બેટા, એક ગોળાકાર બંધ પૃષ્ઠ છે. બરાબર છે? ગોળાકાર પૃષ્ઠ. આ બેટા એક ગોળાકાર પૃષ્ઠ છે. ઓકે, આ પૃષ્ઠનું કેન્દ્ર માની લો અને બેટા એની ત્રિજ્યા માનો કે R છે. રાઈટ છે? ઓકે, બરાબર ધ્યાનથી જોજો બાળકો. હવે એક કામ કરીએ બેટા, અહીંયા કેન્દ્ર પર એક વિદ્યુત ભાર મૂકી દઈએ +Q. આ રીતના એક વિદ્યુત ભાર છે. ઓકે, તો તમે સમજો છો બેટા તેની ક્ષેત્ર રેખાઓ
આ બાજુમાં બતાવ્યું તે રીતે જ બેટાની ક્ષેત્રરેખાઓ આ રીતે ત્રિજ્યાવર્તી દિશામાં હશે. આમાં નવું કંઈ નથી કર્યું, પૃષ્ઠ છે ને બેટા સિમ્પલ કરી દીધું છે, હે ને. આવું બધું યાદ જ છે કે આકારના પૃષ્ઠ કરતાં એક સમમિત આકારનું બેટા પૃષ્ઠ મેં કર્યું છે, ગોળાકાર પૃષ્ઠ. સમજાય છે? ઓકે. શું કરશો બેટા ખબર છે? આની સાથે સંકળાયેલ ફ્લક્સ મેળવવાનો પ્રયત્ન કરો કે આ પૃષ્ઠ સાથે કેટલું ફ્લક્સ સંકળાયેલું છે, એટલે કે વિદ્યુત ક્ષેત્રનું સમગ્ર પૃષ્ઠ પર, બંધ પૃષ્ઠ પર પૃષ્ઠ સંકલન કરી નાખો. બરાબર છે? ચાલો એક કામ કરીએ આપણે. પહેલાં ખાલી આટલું જ મેળવે બેટા, આટલું જ સદિશ E ડોટ સદિશ D આટલું જ બેટા મેળવવાનો પ્રયત્ન કરો, પછી સંકલન વિશે વાત કરશું. ત્યાં બેટા શરૂઆત અહીંયા કરતી કરું. સદિશ DA. સદિશ DA એટલે શું બેટા? પૃષ્ઠ પરનું એક પૃષ્ઠખંડ. બરાબર? ફોર એક્ઝામ્પલ બેટા અહીંયા એક પૃષ્ઠખંડ બેટા આપણે વિચારીએ, આ એક પૃષ્ઠખંડ. બરાબર છે? તો તેને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ આ રીતે બેટા. યસ, સદિશ DA આ દિશામાં થશે. રાઈટ છે? અચ્છા, આ જ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? જો સર ક્ષેત્ર રેખાઓ આમ જ છે, હે ને બાળકો? ક્ષેત્ર રેખાઓ આ રીતે જ જાય છે, આમ જ જાય છે. સમજાય છે? એટલે એક વસ્તુ ક્લિયર છે કે સદિશ E અને સદિશ D એક જ દિશામાં છે, એટલે એકબીજાને સમાંતર છે. રાઈટ છે? ઓકે બેટા, આની સાથે સંકળાયેલું ફ્લક્સ નક્કી કરો કે આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું. ચાલો તો એ ફ્લક્સને બેટા ડી કહું તો ડી બરાબર લખી શકાશે સદિશ E ઓકે ડોટ સદિશ DA. તમે સમજો છો બેટા કે સદિશ E અને સદિશ DA એકબીજાને સમાંતર છે, તો લખી શકાશે ડી ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ DA છે ને. ડોટ ગુણાકાર છે E ડોટ DA, તો એ થઈ જશે E ઇન્ટુ DA. બરાબર? કેમ બેટા આવું કર્યું? કારણ કે થીટા કેટલું થયું બેટા? 0 ડિગ્રી. cos 0 1. હવે આટલું તો ખબર પડે આપણને, હે ને. હવે સર આખા બંધ પૃષ્ઠ સાથે આ ગોળાકારની જે ગોળાકાર પૃષ્ઠ હતી તેની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ શોધીએ. ઓકે, તો પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું હશે? જો તો બાળકો, તો કુલ ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ પૃષ્ઠ સંકલન d phi. આનું બેટા સંકલન કરી નાખો d phi. ઓકે, જે બેટા જ્યાં સુધી વાત વિદ્યુત ક્ષેત્રની છે ને, અચ્છા લખી નાખો જો પહેલાં, તો E ઇન્ટુ DA. રાઈટ છે? ઓકે, સાંભળજો બેટા, E એટલે શું છે? વિદ્યુત ક્ષેત્ર. બરાબર? એટલે આ સ્થાન પાસેનું બેટા વિદ્યુત ક્ષેત્ર, ખંડ પાસેનું વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે બેટા? તો એ થશે KQ ડિવાઇડેડ બાય R². બરાબર? તેમાં જુઓ બેટા કે અચળાંક, વિદ્યુતભાર અચળાંક અને અંતર. અહીંયા જેટલા પણ પૃષ્ઠ હશે બેટા, જેટલા પણ અહીંયા પૃષ્ઠ તમે વિચારશો, દરેક પૃષ્ઠ માટે અંતર બેટા એક જ થવાનું છે, R. હે ને? એટલે આખી રાશિ બેટા કેવી છે? અચળ છે. રાઈટ? તો બેટા અચળાંકોને પહેલાથી જ બહાર કાઢી નાખીએ. KQ ડિવાઇડેડ બાય R² પૃષ્ઠ સંકલન DA. બરાબર છે? લો બેટા પૃષ્ઠ સંકલન DA. રાઈટ છે? અચ્છા, આ બાબતને બેટા અહીંયા લઈને આવું છું, ધ્યાનથી જોજો. પૃષ્ઠ સંકલન DA ની વાત કરીએ ને બેટા, પૃષ્ઠ સંકલન DA, તો એ શું થશે? આવા નાના નાના જેટલા પણ ખંડો છે એ દરેક ખંડો, બરાબર, આ શું છે? તેનું ક્ષેત્રફળ, અને આવા બધા ક્ષેત્રફળનો સરવાળો કરીએ. તો સરવાળો કરીએ બેટા, હે ને? સિમ્પલ છે, અદિશ સરવાળો છે. જો ઉપર તીર નથી, ખાલી આ નાના નાના ખંડો છે, બધા ખંડોને ભેગા કરો અને એનું સરવાળો કરી નાખો, ક્ષેત્રફળનો સરવાળો કરો. તમને શું મળશે સર? આખા ગોળાકાર પૃષ્ઠનું કુલ ક્ષેત્રફળ મળી જશે. તો ગોળાકાર પૃષ્ઠનું કુલ ક્ષેત્રફળ કેટલું સર? 4πr². તો આ થશે બેટા 4πr². રાઈટ ડાઉન અહીંયા મૂકી દે બેટા. ચાલો, રાઈટ? ઓકે, તો શું થશે બેટા? ઇઝ ઇક્વલ ટુ, અચ્છા ધ્યાન આપજો બેટા, KQ ડિવાઇડેડ બાય R² ઇન્ટુ 4πr². રાઈટ બેટા? અચ્છા, k ની વેલ્યુ જો બેટા પુટઅપ કરીએ તો 1/4πε0. તો આ 4π નીકળી જશે બેટા, ખાલી ε0 રહેશે અહીંયા. k ની વેલ્યુ બેટા પુટઅપ કરું છું, જોજો. k ઇઝ ઇક્વલ ટુ વોટ? 1/4πε0. આ k ની વેલ્યુ. ઓકે, તો ખાલી બેટા ε0 રહેશે નીચે, 4π કેન્સલ. ઓકે, જો બેટા R² કેન્સલ, એટલે શું લખશો? Q/ε0. બરાબર? તો આ થયો સંકળાયેલું ફ્લક્સ અથવા તો પૃષ્ઠ સંકલન સદિશ E ડોટ સદિશ DA. રાઈટ છે? હે ને? બાળકો સમજાય છે? આ યાદ રાખવું જોઈશે તમારે, હે ને? આ બેટા તમારે યાદ રાખવું પડશે. પૃષ્ઠ સંકલન સદિશ E ડોટ સદિશ DA ઇઝ ઇક્વલ ટુ એ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ, અને ફ્લક્સ થશે Q/ε0. આટલું પહેલાં લખી નાખો બાળકો, પછી આપણે આગળ ચર્ચા કરીએ. ઓકે, D is equal to Q/ε0.
બરાબર છે. અહીંયા જો બેટા આ જે સમીકરણ છે એ સમીકરણમાં જુઓ, આ સૂત્રમાં જુઓ, ક્યાંય પણ બેટા છે ને આરનો ઉલ્લેખ નથી. આર બેટા આ સૂત્રની અંદર આર નથી, ત્રિજ્યા નથી. ત્રિજ્યા નથી તમે સમજાઈ ગયું બેટા? એનો અર્થ એવું થાય બરાબર છે કે સર નાનું પૃષ્ઠ લીધો હોત કે મોટો પૃષ્ઠ લીધો હોત ત્રિજ્યા બદલાય તો પણ અહીંયા કંઈ ફેર પડતો નથી. એટલે એક વસ્તુ બેટા ક્લિયર છે કે અહીંયા બરાબર છે પૃષ્ઠની સાઇઝ, બરાબર છે સાઇઝ બેટા, સાઇઝ એટલે ગુજરાતીમાં લખીએ ને બેટા તો પરિમાણ, હે ને? તો પૃષ્ઠનું જે પરિમાણ છે સાઇઝ બરાબર, અને આકાર, અહીંયા પણ ક્યાં બેટા આકારનો પણ ખાલી શું છે, ઘેરાતો વિદ્યુત ભાર આવ્યો અને એપ્સાઇલોન નોટ તો અચળાંક જ છે, બરાબર. સાઇઝ અને આકાર પર આધારિત નથી. ખબર પડે બેટા કે આ સાઇઝ કોઈ છે જ નહીં, કે ત્રિજ્યા કંઈ આવતું નથી, નાનું મોટું કંઈ ફરક નથી પડતો. ઇવન કે આકારને પણ શું લેવા દેવા, અહીંયા કેવું કંઈ આવતું જ નથી કે ભાઈ કે ગોળો હોવો જોઈએ, ગમે તે, ખાલી ઘેરાતો વિદ્યુત ભાર છે ને બેટા એપ્સાઇલોન નોટ છે, બરાબર છે. ચાલો બેટા આટલું શીખ્યા પછી આપણે ગાઉસનો નિયમને સમજવા માટે તૈયાર છે. ઓકે, સાંભળજો શું કહે છે બાળકો, ધ્યાન આપજો. કોઈ પણ બંધ પૃષ્ઠની સાથે સંકળાયેલું ફ્લક્સ તે પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર, સમેશન ઓફ ક્યુ બેટા, કુલ વિદ્યુત ભાર. અને આપણે સમેશન ઓફ ક્યુ, પેલો બેટા છે ને આપણા કેસમાં સમેશન ઓફ ક્યુ કેટલો હતો, ખાલી બેટા એક જ હતું ને એટલા માટે ક્યુ હતો, બાકી સિગ્મા ક્યુ લઈશું આપણે વગર સાબિતે બેટા સ્વીકાર્યો છે. આ તો ખાલી એક એક્ઝામ્પલ હતું. તો કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એ તે પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર બાળકો, કુલ વિદ્યુત ભાર અને એપ્સાઇલોન નોટ ના ગુણોત્તર બરાબર હોય છે. હે ને બાળકો, કુલ વિદ્યુત ભાર અને એપ્સાઇલોન નોટના ગુણોત્તર બરાબર હોય છે. આ છે બેટા નિયમ, બરાબર છે. સર તમે અહીંયા લખો છો કે કુલ વિદ્યુત ભાર સમેશન ઓફ ચાર્જ. હવે સર સમેશન ઓફ ચાર્જ ધારો કે 0 હોય, ધારો કે 0 હોય, બરાબર છે. માની લો ધારો કે સર 0 છે, આવું કંઈ તો હોઈ શકે. હવે જો બેટા આ બંધ પૃષ્ઠ છે, તેની અંદર આ રીતના હોય, એક ડાયપોલ છે, ચાલો આ રીતે ડાયપોલ મૂકી દીધી છે ને બેટા, પ્લસ ક્યુ માઇનસ ક્યુ બે વચ્ચે પરિમિત અંતર છે, ડાયપોલ છે. ડાયપોલ માટે બેટા સમેશન ઓફ ચાર્જ 0 થઈ જાય. તો આવા કેસમાં કુલ ફ્લક્સ કેટલું થશે, તો ભાઈ એપ્સાઇલોન સિગ્મા ક્યુ બાય એપ્સાઇલોન નોટ સિગ્મા ક્યુ. હવે અહીંયા કુલ વિદ્યુત ભાર તો 0 થશે, યસ એટલે 0. સર આવું કેવી રીતે થાય બેટા, મેં તમને સમજાવેલું હતું. જો બંનેના મૂલ્ય ક્યુ અને ક્યુ છે, યાદ કરો બેટા, જે સંખ્યા જે હોય છે એ સંખ્યા એ વિદ્યુત ભારના મૂલ્યના સમપ્રમાણમાં હોય છે, બરાબર. જેટલી સંખ્યા, જેટલી ક્ષેત્રરેખા આમાંથી ઉદ્ભવશે એટલી આની અંદર વિરામ પામશે, બરાબર છે. જો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું, સમજો આમાંથી બેટા 4 નીકળે છે, હે ને, આમ 4 નીકળે છે, તો આમાંથી નીકળે છે ને, આમ ચાલો એરો બતાવીને તમને સ્પષ્ટતા કરી આપો, આમાંથી 4 નીકળે છે તો બેટા આમાં 4 ક્ષેત્રરેખા દાખલ થશે ને, આ રીતના આમાંથી 4 ક્ષેત્રરેખા દાખલ થશે. તો 4 બહાર આવે છે, 4 અંદર જાય છે. મેં તમને સમજાવ્યું જેટલી બહાર જાય છે, સમજો બહાર જાય છે તે ફ્લક્સ છે +4, બહાર જાય છે એ +4, બરાબર છે. અને પેલી જે અંદર આવે છે તે ક્ષેત્રરેખા પણ 4 છે, તો આ બેટા કેન્સલ, બરાબર છે 0. બોલો સમજાઈ ગયું? સમજાઈ ગયું? પરફેક્ટ, બરાબર. સૂત્ર બેટા ભૂલતા નહીં, બહુ અગત્યનું આ પરિણામ છે. એકવાર ફરીથી લખું છું, ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ પૃષ્ઠ સંકલન સદિશ ઈ ડોટ સદિશ ડીએ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સાઇલોન નોટ. ઓકે, એપ્સાઇલોન નોટ. આ પરિણામ બેટા યાદ રાખજો. ઓકે, ખૂબ અગત્યની બાબત. હવે બેટા છે ને આમાં કેટલાક મુદ્દાઓ બેટા તમારે યાદ રાખવા પડશે, બરાબર છે. હું લખી દઉં છું, ધ્યાન આપજો. અગત્યના મુદ્દા. મુદ્દો નંબર 1, જે બંધ પૃષ્ઠ તમે બેટા જે આપણે વિચારીએ છીએ બંધ પૃષ્ઠ, બરાબર, એની સાઇઝ અને તેનો આકાર
બરાબર છે, સાથે કોઈ લેવા દેવા નથી, બરાબર છે, બરાબર. તો બંધ પૃષ્ઠની સાઈઝ, ઓકે, તેમજ તેનો આકાર ગમે તે લઈ શકાય છે, બરાબર છે, રાઈટ. હવે બેટા જે બંધ પૃષ્ઠ આપણે જે લઈશું ને બેટા, વિચારીશું ને, બરાબર, એ બંધ પૃષ્ઠને આપણે ગાઉસિયન પૃષ્ઠ તરીકે ઓળખીશું. બંધ પૃષ્ઠને ગાઉસિયન પૃષ્ઠ કહે છે. જે કે પણ બેટા બંધ પૃષ્ઠ છે એને આપણે ગાઉસિયન પૃષ્ઠ તરીકે, તો ગાઉસિયન પૃષ્ઠનો આકાર અને તેની સાઇઝ ગમે તે લઈ શકાય છે. ઓકે, યાદ રાખજો. પછી જોઈએ બેટા, અહીંયા ધ્યાન આપજો. આ જે સૂત્ર છે ને, આ સૂત્રમાં બેટા સિગ્મા ક્યુ જે ખરું ને, એ સિગ્મા ક્યુ ફક્ત ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર જ છે. સિગ્મા ક્યુ, હવે તો બેટા બંધ પૃષ્ઠની જગ્યાએ હું બોલી શકું ને ગાઉસિયન પૃષ્ઠ. ઓકે, તો ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતા, બરાબર, વિદ્યુત ભારોનો, રાઈટ બેટા, બેઝિક સરવાળો છે. બરાબર છે. આમાં બેટા છે ને પૃષ્ઠની બહારના વિદ્યુત ભારોને ધ્યાનમાં નહીં લેવું, બરાબર છે, ધ્યાનમાં. સિગ્મા ક્યુ માટે પૃષ્ઠની બહારની બાજુના વિદ્યુત ભારોને ધ્યાનમાં ન લેવા. સર ઓછી ખબર પડી? ચાલો આ વસ્તુને બેટા આપણે સમજીએ. સમજો, આ રીતના આપણી પાસે બેટા બંધ પૃષ્ઠ છે. આપણી પાસે અમુક વિદ્યુત ભાર છે, જેમ કે Q1. હવે આ એક વિદ્યુત ભાર છે બેટા Q2, આ એક છે Q3, પછી આ Q4 અને સમજો આ Q5, એકાદ પાછળ બહાર લઈ લી Q6, બરાબર. તો સિગ્મા ક્યુ બેટા તમે જ્યારે નક્કી કરો ને, ધ્યાન આપજો બાળકો, સિગ્મા ક્યુ જ્યારે નક્કી કરો ને ત્યારે બેટા ફક્ત ઘેરાતા વિદ્યુત ભાર જ ધ્યાનમાં લેવાના. એટલે કહેવાનો મતલબ કે આ 2, 4, 5 આ જ બેટા વસ્તુ ધ્યાનમાં લેવાની, બરાબર છે. આ ધ્યાનમાં નહીં લેવાના, બરાબર છે, કારણ કે એને સ્પષ્ટ જ કરી છે બેટા. જો સંકળાયેલો કુલ વિદ્યુત ભાર તે પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર અંદરની બાજુ હોવા જોઈએ, રાઈટ. એટલે બેટા અહીંયા સિગ્મા ક્યુ લખતી વખતે તમારે Q2 પ્લસ Q4 પ્લસ Q5 આ જ વસ્તુ બેટા ધ્યાનમાં લેવાની, રાઈટ. એટલે આ વસ્તુ બેટા યાદ રાખજો. અચ્છા, ઓર એક બેટા અગત્યની બાબત જો સાંભળજો. એક મિનિટ, હવે છે ને તમે કામ કરો, આટલું લખી લો, બાકીના મુદ્દે આપણે પછીથી લખીએ. ઓકે, સાફ કરી નાખીએ. ફરીથી પેલી આકૃતિ દોરું છું. આ આપણો બેટા બંધ પૃષ્ઠ, બરાબર. એક વિદ્યુત ભાર બેટા Q1 અહીંયા છે, આ બીજો વિદ્યુત ભાર Q2, આ એક ઓર વિદ્યુત ભાર Q3, આ Q4 અને આ Q5, સમજો બહારની બાજુએ Q6. તો બેટા આપણે આટલા જ ધ્યાનમાં લેવાના. શું? સિગ્મા ક્યુ નક્કી કરતી વખતે Q2 પ્લસ Q4 પ્લસ Q5, બસ આટલા જ ધ્યાનમાં લેવાના. મેં તમને આગળ પણ સમજાવ્યું. હવે બેટા સાંભળજો, આ જે સૂત્ર છે પૃષ્ઠ સંકલન સદિશ E ડોટ સદિશ dA ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ ક્યુ ડિવાઇડેડ બાય એપ્સિલોન. તો તમે સમેશન ઓફ ક્યુ મેળવતો તો બેટા આવડી ગયો. આ તમને ખ્યાલ આવી ગયો. હવે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે ને બેટા, આ વિદ્યુત ક્ષેત્ર શું છે તે ધ્યાન આપજો, બરાબર. તો એ જે વિદ્યુત ક્ષેત્ર છે, આ સદિશ E જે છે બેટા, સદિશ E બધા વિદ્યુત ભારો, બરાબર, ધ્યાન આપજો બેટા, બધા વિદ્યુત ભારો, બરાબર. બધા એટલે બેટા પૃષ્ઠ વડે ઘેરાતા અને ન ઘેરાતા, બરાબર છે, એમ બધા. ખબર પડે બેટા? બધા એટલે અહીંયા શું કહેવા માંગે? પૃષ્ઠ વડે ઘેરાય તો પણ ભલે અને ન ઘેરાય તો પણ ભલે, એ બધા.
બધા વિદ્યુતભારો, બધા એટલે બેટા આપણા કેસમાં તમને અહીંયા કહું બેટા, અહીંયા બધા જ જો આ 1 2 3 4 5 6 આ બધા જ બેટા ધ્યાનમાં લેવાના. બરાબર છે, સમજાય છે? તો એમ બધા વિદ્યુતભારોનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર, બાળકોનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર, એટલે આ વિદ્યુત ક્ષેત્ર, આ બધા વિદ્યુતભારોનું બેટા પરિણામી વિદ્યુત ક્ષેત્ર થશે. એટલે આ બધી જ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ઓકે, અને આ તો બેટા આપણો કયો હતો? મુદ્દો નંબર 4. ઓકે, ચાલો ઠીક, આટલી ખબર પડી બાળકો. અને છેલ્લી વસ્તુ, વિદ્યુતભારોને બેટા સંમિત વિતરણ કરેલું હોય ને, તો તેવા સંમિત વિતરણને કારણે ગાઉસના નિયમની મદદથી બેટા વિદ્યુત ક્ષેત્ર સરળતાથી શોધી શકાય છે. હું લખું, પછી આપણે તેને સમજવાનો પ્રયત્ન પણ કરીએ. સંમિત વિદ્યુતભારોના વિતરણને લીધે, બરાબર, મળતું વિદ્યુત ક્ષેત્ર લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર ગાઉસના નિયમથી સરળતાથી જાણી શકાય છે. વિદ્યુતભારનું બેટા સંમિત વિતરણ હોવું જોઈએ. ચિંતા નહીં કરો બેટા, હવે ટોપિક પર આપણે આવવાના જ છે. વિદ્યુતભારનું વિતરણ તો સંમિત વિતરણ હોય. દાખલા તરીકે જો બેટા હું તમને સમજાવું, એક અનંત લંબાઈ ધરાવતી એક વિદ્યુતભાર રેખા છે બાળકો, બરાબર? સમજો, ઉપર પ્લસ ઇન્ફિનિટીથી નીચે માઇનસ ઇન્ફિનિટી સુધી જાઓ છો, અને આ રીતે વિદ્યુતભારિત રેખા છે. આની પર બેટા વિદ્યુતભાર નિયમિત વિતરણ થયું છે, અને એ નિયમિત વિતરણ માટે વિદ્યુતભારની રેખા ઘનતા લેમ્બડા, બરાબર? એ લેમ્બડા બેટા અચળ છે, ફિક્સ છે. એકમ લંબાઈ આટલો જ વિદ્યુતભાર હોય. અને શું કે બેટા સંમિત વિતરણ કહેવાય. બરાબર, સમજાય છે? હવે દાખલા તરીકે જો મારી વાતને બરાબર ધ્યાનથી બાળકો સાંભળજો. તમે આ રેખાથી બરાબર છે, સમજો બેટા આર અંતર, અહીંયાથી આર અંતર અહીંયા ઊભા રહો, અથવા તો આર અંતરે તમે બેટા ડાઈ બાજુ ઊભા રહો, બરાબર? અહીંયા અથવા તો અહીંયા હું નામ આપી દઉં પી, કે અહીંયા ઊભા રહો ક્યુ. તો તમે પી પાસે ઊભા રહો કે ક્યુ પાસે ઊભા રહો, તમને વિદ્યુતભારોની જે ગોઠવણી છે એક જ દેખાશે. બરાબર, એટલે કહેવાનો મતલબ કે પી પાસેનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને ક્યુ પાસેનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એક જ થશે. તો આને કહેવાય વિદ્યુતભારોની કેવી ગોઠવણી બેટા? સંમિત ગોઠવણી, એક જેવી ગોઠવણી. આવી જો ગોઠવણી હોય ને બેટા, તો કેવું છે, ગાઉસના નિયમથી બેટા વિદ્યુત ક્ષેત્ર જે ખરું એ ગાઉસના નિયમની મદદથી સરળતાથી જાણી શકાય છે. ચિંતા નહીં કરો બેટા, આ બધી વસ્તુ આપણે આવશે. ટૂંકમાં તમારે બેટા છે ને સમીકરણ આ યાદ રાખવાનું છે ગાઉસ માટે, સદિશ E ડોટ સદિશ DA, એટલે કે સમગ્ર બુંદ પર E ડોટ, સમગ્ર પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન એ આપણને તે પૃષ્ઠની સાથે સંકળાયેલું ફ્લક્સ આપે છે, અને ફ્લક્સનું સૂત્ર છે સિગ્મા ક્યુ બાય એપ્સાઇલોન નોટ. બરાબર છે? સિગ્મા ક્યુ ઘેરાતો કુલ વિદ્યુતભાર અને એપ્સાઇલોન નોટના ગુણોત્તર બરાબર હોય છે. સમજાઈ ગયું બેટા? સો પ્લીઝ આ ગાઉસના નિયમ વિશે આટલું યાદ રાખજો. હવે બાળકો જોજો, ફ્લક્સ અને ગાઉસનો નિયમ, બરાબર છે? આ બે થિયરી આપણી મીન્સ પૂરી થઈ. હવે આપણે કામ કરીએ આની ઉપર જ, આ બંને ઉપર, ફ્લક્સ અને ગાઉસનો નિયમ. જો કે ગાઉસનો નિયમ એ બી ફ્લક્સ રિલેટેડ જ છે, એની પર આધારિત બે દાખલા ગણીએ કે જેથી આપણો કન્સેપ્ટ એકદમ વ્યવસ્થિત ક્લિયર થઈ જાય. ઓકે, ચાલો શરૂઆત એકદમ સિમ્પલથી કરીએ આપણે. જો બેટા આ છે ને એક તકતી માની લો બેટા, એક આર ત્રિજ્યા ધરાવતી એક તકતી છે. ઓકે, આ રે બેટા ત્રિજ્યા મેં તમને આપી દીધી છે, તકતી છે બેટા. અને આ છે ને આ દિશામાં કંઈક ક્ષેત્ર રેખાઓ આમ જાય છે, અને તમે સમજો છો, જો અહીંયા છે ને ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી છે, એટલે વિદ્યુત ક્ષેત્ર જે ખરું એ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. આમ છે. તમે જો બેટા અમારી ક્ષેત્ર રેખાઓ પાસ થાય છે અને અંદરથી પાસ થાય છે, એટલે સીધી વસ્તુ છે, આની સાથે ફ્લક્સ સંકળાય છે. તમને ખાલી એટલું જ પૂછ્યું છે તો બેટા આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે? ઓકે, ફ્લક્સ શોધી કાઢો. ચાલો બેટા ધ્યાન આપજો. ફ્લક્સ જો બેટા એક તો વિદ્યુત ક્ષેત્ર, જો બેટા બંને કન્ડિશન અહીંયા સેટિસ્ફાઈ થાય છે. જે વિદ્યુત ક્ષેત્ર છે બેટા એ વિદ્યુત ક્ષેત્ર એક તો સમાન છે, બરાબર? અને બીજું જે ક્ષેત્રફળ બેટા તમને આપ્યું છે એ ક્ષેત્રફળ પણ સંમિત છે, બરાબર? સંમિતમાં ખબર પડે ને બેટા, સંમિત એટલે કે તેનું ચોક્કસ એક આકાર છે, સંમિત છે. તો આ બે શરતનું પાલન થતું હોય બેટા તો ક્યાં પ્રશ્ન જ છે, સીધું સૂત્ર આ જ વાપરવાનું છે, સદિશ E ડોટ સદિશ A, અથવા તો બેટા E ઇન્ટુ A ઇન્ટુ કોસ થીટા. થીટા શું છે બાળકો? E અને A વચ્ચે રચાતો કોણ. યાદ છે ને બેટા? સદિશ થીટા શું છે? તો સદિશ E
યસ સદિશ ઈ અને સદિશ એ ની વચ્ચે રચાતો કોણ? રાઈટ બેટા? ચાલો, ક્ષેત્રફળ સદિશ પહેલા શોધો તો બેટા ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં આવશે જુઓ તો. તમને ખબર ક્ષેત્રફળ સદિશ લાસ્ટ ટાઈમ છે કે શીખ્યા બેટા? ક્ષેત્રફળ સદિશ આ સમતલને લંબ અને ઉપરની બાજુ બેટા આમ, બરાબર? આ છે બેટા ક્ષેત્રફળ સદિશ. આ ક્ષેત્રફળ સદિશ એ વિદ્યુત ક્ષેત્ર, સર વિદ્યુત ક્ષેત્ર જો ને આમ જાય છે તો તેની વચ્ચે રચાતો કોણ બેટા? આ થીટા થયો. ભૂલથી તમે 30 નહીં લઈ લેતા, આ ખોટું છે, બરાબર છે? યસ, આ 60 થશે. બસ બેટા, તો પૂરું થઈ ગયું, બરાબર છે? તો E ઇન્ટુ એની જગ્યાએ બેટા લખીશું પાય આર સ્ક્વેર, રાઈટ? આ એ થયું, રાઈટ? ઇન્ટુ cos 60, રાઈટ બેટા? cos 60. તો E ઇન્ટુ પાય, એક મિનિટ, E ઇન્ટુ પાય ઇન્ટુ આર cos 60, રાઈટ બેટા? એક મિનિટ, હા, અને જરા આપણે બરાબર લખી દઈએ. ઓકે, આ શું છે બેટા? cos 60. cos 60 એટલે બેટા 1/2. એટલે ફાઇનલી યોર આન્સર ઇઝ પાય આર સ્ક્વેર E/2. આ મળ્યું બેટા આપણને ફ્લક્સ, રાઈટ? અહીંયા શું હતું? એ અને એની વચ્ચે રચાતો કોણ. ચાલો, સમજાઈ ગયું? ઓકે, નાઉ નેક્સ્ટ સેકન્ડ. જો બાળકો, એક આર ત્રિજ્યા, અને માની લો ને કે આ સેન્ટર છે બેટા, આ આર ત્રિજ્યા, આ ત્રિજ્યા ધરાવતું બેટા એક ગોળાકાર પૃષ્ઠ છે, બરાબર? એટલે તમે સમજી ગયા હશો. આપણે વાત કરી છે બેટા બંધ પૃષ્ઠની, બરાબર? તો એક બંધ પૃષ્ઠ છે. આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે? જો બેટા બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. જો આમાં જો બેટા, જેટલી ક્ષેત્રરેખા છે ને અંદર દાખલ થાય છે ને, જો તો બેટા બરાબર ધ્યાન આપો છો, આ બધી દાખલ થાય છે, હે ને? જો અંદર જાય છે, આ દાખલ થાય છે, એટલી જ ક્ષેત્રરેખા પૃષ્ઠમાંથી બહાર આવે છે, રાઈટ છે બેટા? દાખલ થાય. હવે તમને આપણે એક કામ કરીએ, આ જે દાખલ થતું જે ફ્લક્સ છે એને આપણે φ1 થી ઓળખીએ. φ1, બરાબર છે? φ1 બેટા એટલે દાખલ થતું ફ્લક્સ. ઓકે, દાખલ થતું ફ્લક્સ. બેટા તમને ખબર, ફ્લક્સ દાખલ થતું હોય ને, અંદર આવતું હોય ફ્લક્સ, તો એ ફ્લક્સ નેગેટિવ હોય, બરાબર? તો એ ફ્લક્સ દાખલા તરીકે -3 કહી દઉં, બરાબર છે? સમજાય છે? તો ફ્લક્સ φ2 એટલે એ લખીએ બેટા બહાર આવતું ફ્લક્સ, રાઈટ છે? બહાર આવતું ફ્લક્સ. તમને ખબર છે બેટા, બહાર આવતું ફ્લક્સ એ પ્લસ હોય. ધન વિદ્યુત ભાર તો તેનું ફ્લક્સ બેટા બહાર આવે, ભૂલતા નહીં. આવું કંઈક મેં તમને શીખવાડ્યું છે બેટા, Q/ε0 લાસ્ટ લેક્ચરમાં. આ પ્લસ હોય ને બેટા, હે ને? ધન હોય, વિદ્યુત ભાર અંદરની બાજુએ ધન હોય બેટા, આ ધન હોય તો તેની ક્ષેત્રરેખા બહાર નીકળતી હોય, બહાર નીકળતી હોય, બરાબર છે? જો આ ફ્લક્સ ધન છે, ધન છે. ધન ક્યારે? જો ક્ષેત્રરેખા બહાર આવતી હોય છે, ક્ષેત્રરેખા બહાર આવે છે તો બહાર આવતું હોય એટલે ત્યારે ધન, તો એ બી 3 છે, બરાબર ને બેટા? તો બોલો કુલ ફ્લક્સ લખીએ બેટા, બરાબર? તો સમેશન ઓફ ફ્લક્સ શું થશે બેટા? 0 થઈ જશે. સમજાઈ ગયું? અહીંયા સદિશ સરવાળો નથી બેટા, સદિશ સરવાળોનો અર્થ નથી કાઢવાનો. અહીંયા સરસ સિગ્મા લખ્યું એટલે સદિશ, ના ના ના, અહીંયા સદિશ સરવાળો નહીં બેટા, અહીંયા બેઝિક સરવાળો આ રીતે બેટા કાઢવાનો. પ્લસ પણ લેવાનું, માઇનસ પણ, સંજ્ઞા સાથેનો સરવાળો બેઝિક સરવાળો બેટા અહીંયા 0 થઈ જશે. આવડી ગયું? ચાલો બાળકો જોજો, ત્રીજો દાખલો કે એવું કહે છે બેટા, એ આ ત્રિજ્યા ધરાવતું એક હેમિસ્ફિયર, બરાબર? એટલે અર્ધ ગોળો છે બેટા, રાઈટ બેટા? હેમિસ્ફિયર અર્ધ ગોળો, હા સર, બરાબર? ધ્યાન આપજો બેટા, અર્ધ ગોળો છે આ ત્રિજ્યા ધરાવતો. હવે અહીંયા છે ને બેટા ક્ષેત્ર રેખાઓ બતાવી છે, સમાન વિદ્યુત ક્ષેત્ર છે, દેખાય છે. હવે કહે છે ગોળાની વક્ર સપાટીની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધો. સાંભળજો બેટા, ગોળાની વક્ર સપાટી
વક્ર સપાટીની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધો. હા બેટા, આ વક્ર સપાટી, આની વાત થાય છે, આની વાત થાય છે. વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ શોધો. બરાબર છે? જે બેટા સિમ્પલ એક કામ કરીએ. સર, આ વક્ર સપાટી સાથે ફ્લક્સ ફાઈ, વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ નથી લાગતું સર આ આર ત્રિજ્યા ધરાવતું છે, એટલે મીન્સ કે ગોળાના પાયા સાથે, ગોળાના પાયાની સાથે સંકળાયેલું ફ્લક્સ. નથી લાગતું બેટા? બે સરખા જ થશે, કારણ કે આ વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ. બરાબર છે? હવે તમે જુઓ બેટા, આ જેટલી ક્ષેત્રરેખાઓ વક્ર સપાટીમાંથી પસાર થાય છે એ બધી ક્ષેત્રરેખા બેટા જો ને આ અર્ધગોળાની પાયામાંથી પણ પસાર થાય છે, તો બંનેનું ફ્લક્સ સરખું જ થયું ને. તો હું લખું છું કે ભાઈ વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ બરાબર છે એ ગોળાના પાયાની સાથે સંકળાયેલું ફ્લક્સ. રાઈટ છે બાળકો? લખાય આ રીતે? અચ્છા, તો સર એ ફ્લક્સ કેટલું? તો હવે બેટા તમે વક્ર સપાટીને ભૂલી જ જાઓ, આપણી પાસે કોઈ વક્ર સપાટી જાણે કે છે જ નહીં. બરાબર? ખાલી પાયો પેલો વિચારો. તો પાયાને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ, જો બેટા પાયાનું સમતલ ક્ષેત્રને લંબ છે એટલે તેને રજૂ કરતો જે ક્ષેત્રફળ સદિશ હશે બાળકો, એ સદિશ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હશે. બેટા આ રીતના હશે. રાઈટ છે? આ રીતના હશે. બોલો, તો શું થઈ ગયું સર? બંને એકબીજાને સમાંતર થઈ ગયા. સમાંતર થઈ ગયા એટલે તો પછી તો બેટા સામાન્ય સૂત્ર જ છે બેટા, E ઇન્ટુ એ. ઈ વિદ્યુત ક્ષેત્ર સમાન છે બેટા, તો ઈ લખી દો અને આનું ક્ષેત્રફળ કેટલું થશે બેટા? પાઈ આર સ્ક્વેર. કોનું બેટા? પાયાનું ક્ષેત્રફળ લખી નાખવા. બરાબર? આ ખાલી વક્ર સપાટી કીધી છે, બાકી તમે પાયા આમ ખબર પડી ને બેટા. વક્ર સપાટીમાંથી જેટલી ક્ષેત્રરેખાઓ નીકળે છે એટલી ક્ષેત્રરેખા પાયામાંથી નીકળે છે, તો શું કામ આપણે વક્ર સપાટી પર ટેન્શન લઈએ? પાયા સાથે સંકળાયેલો ફ્લક્સ શોધી કાઢે તો એકદમ ઇઝી જ છે બેટા. E ઇન્ટુ એ, એની વેલ્યુ પાઈ આર સ્ક્વેર. બોલો, ખ્યાલ આવી ગયો? યસ. બાળકો જોજો, હા ફરીથી બેટા એક અર્ધગોળો જ છે, તમે સમજી ગયા હશો. આ થઈ અર્ધગોળાની આ સપાટી, હે ને બાળકો? અર્ધગોળાની આ સપાટી. હવે આ છે ને બેટા વિદ્યુત ક્ષેત્ર બતાવ્યા છે, ક્ષેત્ર રેખાઓ છે. એ દરેક બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર એક સમાન છે. ઈ મૂલ્ય બેટા એક સમાન, આ બધી જગ્યાના મૂલ્ય એક સમાન છે. ઈ ઈ ઈ આર. અને હવે કહે છે વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ નક્કી કરો. બરાબર છે? ધ્યાન આપજો બેટા. એ કહે છે વક્ર સપાટીની સાથે સંકળાયેલું ફ્લક્સ. ઓકે બેટા, વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ નક્કી કરો બેટા, કે આ સપાટી સાથે કેટલું સંકળાય. હવે છે ને પેલો આગળનો જે આપણે દાખલો ભણ્યો બેટા, એ કન્સેપ્ટ પર નહીં જતા, એ તમે ત્યારે જ વાપરો જ્યારે વિદ્યુત ક્ષેત્ર કેવું હોય, વિદ્યુત ક્ષેત્ર સમાન હોય તો જ. વિદ્યુત ક્ષેત્ર બેટા કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ. તો સર અહીંયા સમાન વિદ્યુત ક્ષેત્ર નથી, તમે બધી જગ્યાએ તો ઈ જ લખ્યું છે. અરે યાર, મૂલ્ય સમાન છે, દિશા જો એક આમ છે, એક આમ છે, એક આમ છે, આમ છે, એટલે આ તો નથી જ. એટલે પાયા સાથે સંકળાયેલું ફ્લક્સ, પાયાની સાથે, બોર્ડ પર પ્લીઝ ધ્યાન આપજો બેટા, પાયા સાથે સંકળાયેલું ફ્લક્સ અને વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ, આ સાચું નથી. બરાબર? કારણ કે વિદ્યુત ક્ષેત્ર સમાન નથી. પહેલામાં સમાન વિદ્યુત ક્ષેત્ર આમ જતું હતું. ક્લિયર થઈ ગઈ વાત એકદમ? બરાબર સર. તો અહીંયા શું કરશું? બરાબર, તો આવા ખંડમાં બેટા તમારે છે ને સંકલનવાળા કેસ પર જ તમારે જવું પડે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર સમાન નથી, અસમાન છે બેટા. આ વિદ્યુત ક્ષેત્ર સમાન નથી, વિદ્યુત ક્ષેત્ર અસમાન છે. મૂલ્ય ભલે સમાન હોય, દિશા નહીં. તો સરળ સરળ સોલ્વ કરો, સોલ્વ કરો, સોલ્વ કરો, ફટાફટ સોલ્વ કરો. જે બેટા અહીંયા એક ખંડ વિચારી લઈએ, આ એક ખંડ, તો એને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ. બચ્ચા પાટી ધ્યાન આપજો મારા બાળકો. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બેટા એ તો આમ જ છે, બરાબર, અને એને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ, સદિશ ડી એ પણ એક જ દિશામાં છે. તો આપણે ડીફાઈ લખીએ બેટા, તો ડીફાઈ ઇઝ ઇક્વલ ટુ લખી શકાશે બેટા E ઇન્ટુ ડીએ. બરાબર? કારણ કે થીટા બેટા 0 ડિગ્રી કરી દીધું છે, હે ને?
રાઈટ, એ ઇન્ટુ ડી, રાઈટ બેટા. હવે ઈનું મૂલ્ય દરેક જગ્યાએ કોમન છે, મૂલ્ય બેટા કોમન છે, હે ને? આ મૂલ્ય લખ્યું છે, તો મૂલ્ય બેટા અચળ છે, તો લખાશે ફ્લક્સ ફાઈ બરાબર ઈ ઇન્ટુ પૃષ્ઠ સંકલન ડી એ. બોલો બેટા, પૃષ્ઠ સંકલન ડી એ શું થશે? સોરી, પૃષ્ઠ સંકલન ડી એ શું થશે? તો 2πr². આમાં ખબર પડી બેટા? 2πr². 4πr² આખા માટે હોય, આપણે 2πr² અર્ધ ગોળો જ છે, એટલે ફ્લક્સ થશે ઈ ઇન્ટુ 2πr². આ એનું સૂત્ર થશે. મોટાભાગના છોકરાઓ શું કરી આવે? ઈ ઇન્ટુ πr². અને આ ખોટું છે, આ ખોટું છે. તમે શું કરશો? આ પાયાનું ક્ષેત્રફળ મલ્ટીપ્લાય કર્યું, હે ને બાળકો? તમે પાયાનું ક્ષેત્રફળ મલ્ટીપ્લાય કરો, કારણ કે આપણે પેલી રીતે સમજ્યું, પણ એ ક્યારે પોસિબલ થઈ હતી? બરાબર, વિદ્યુત ક્ષેત્ર સમાન હોય ત્યારે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર સમાન નથી. બરાબર સમજાઈ ગયું? ઓકે, યસ, લખી નાખો. ઓર એક દાખલો જો બેટા, એક ચોરસ પૃષ્ઠ આપેલું છે, અહીંયા ધ્યાન આપજો બેટા. આ રીતના એક ચોરસ પૃષ્ઠ છે, બરાબર. નામ આપી દેવું છે તેને O A B C. આ રીતે એક ચોરસ પૃષ્ઠ છે. બાજુની લંબાઈ બેટા આપણને કહી દીધી છે. આ એની બાજુની લંબાઈ છે 2 × √2 મીટર, રાઈટ છે. હવે અહીંયા છે ને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે 4 3 - 2, 4 3 - 2. આ રીતનું વિદ્યુત ક્ષેત્ર છે, અને કઈ છે? આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ નક્કી કરો. બરાબર છે બાળકો? જો ફ્લક્સની વાત કરીએ ને, જો એક વસ્તુ છે બેટા, આ જે વિદ્યુત ક્ષેત્ર જે પણ છે ને, એ વિદ્યુત ક્ષેત્ર બેટા એક તો સમાન છે, બરાબર. બીજું, જે પણ આ પૃષ્ઠ આપેલું છે, તમે સમજો છો બાળકો, એ પૃષ્ઠ પણ સમમિત છે. હવે વિદ્યુત ક્ષેત્ર સમાન હોય, પૃષ્ઠ બેટા સમમિત હોય, તો પછી સૂત્ર બેટા આપણે આ જ વાપરવાનું થાય ને, કે સદિશ ઈ ડોટ સદિશ એ. અસમાન હોય, યાદચ્છિક આકારનું પૃષ્ઠ હોય તો સંકલન પર જવાનું છે, બાકી સંકલન પર જવાની કોઈ જરૂર નથી. તો બેટા સદિશ ઈ ડોટ સદિશ ડી એ. આ પ્રોબ્લેમ બેટા આવશે સદિશ એ, પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ, બરાબર. એ આપણી પાસે નથી. સર ક્ષેત્રફળમાં શું કરવાનું સર? આ લંબાઈ ગુણ્યા પહોળાઈ, આ જ કરો ને સર, લંબાઈ ગુણ્યા પહોળાઈ, રાઈટ. અચ્છા, અહીંયા પ્રોબ્લેમ શું છે? ક્ષેત્રફળ સદિશનો. ચાલો ક્ષેત્રફળ સદિશ લઈને આવીએ. અહીંયા આપણી પાસે પૃષ્ઠ બેટા તૈયાર છે, આનું ક્ષેત્રફળ સદિશ નક્કી કરો. તો ક્ષેત્રફળ આ ગુણ્યા આ, એટલે 2 × √2 × 2 × √2, બરાબર છે. પ્રોબ્લેમ ક્યાં આવશે બેટા? દિશામાં પ્રોબ્લેમ આવશે, રાઈટ. અચ્છા, એક કામ કરીએ આપણે બાળકો, બરાબર ધ્યાન આપજો. આને એક સદિશ બનાવી દઈએ, આને એક સદિશ, આને ઓર એક સદિશ બનાવી દઈએ, બરાબર. ચાલો બેટા, આને આપણે સદિશ એ કહીએ, આને આપણે સદિશ બી કહીએ. તો સદિશ એ માટે તમે લખી શકશો, આ કેટલું છે બેટા? 2 √2 છે ને, આ જ છે 2 √2. તો સર 2 √2 ઇન્ટુ લખી શકાશે બેટા કે કેપ, ઝેડ સમાંતર છે, તો આને લખી શકાશે 2 × √2. આ બેટા યસ એક્સ અક્ષની સમાંતર છે, બરાબર છે. હવે આપણે એક કામ કરીએ બેટા, ક્ષેત્રફળ સદિશ, ક્ષેત્રફળ સદિશ આ બંને બેટા સદિશ રાશિઓ છે, અને ક્ષેત્રફળ પણ સદિશ છે. તો બેટા આપણે એમ કરી શકીએ કે સર સદિશ A ઇઝ ઇક્વલ ટુ સદિશ A ક્રોસ સદિશ B, બરાબર. તો બેટા લખી શકાશે 2 × √2 કે કેપ 2 × √2 બરાબર આઈ કેપ, બરાબર છે. હવે કે ક્રોસ આઈ, આટલું બેટા તમને આવડવું જોઈએ અહીંયા, કે ભાઈ કે ઓકે ક્રોસ આઈ શું થશે, બરાબર છે. બેટા ભૂલી ના ગયા હોય તો આવું સર્કલ તમને ભણાવેલું હશે, આઈ જે અને કે, બરાબર. તમે આ ડાયરેક્શનમાં ફરો છો, બરાબર છે, તો વેલ્યુ બેટા પ્લસ હશે. યાદ કરો, આઈ ક્રોસ જે કે કેપ, જે ક્રોસ કે આઈ કેપ, અને કે ક્રોસ આઈ, જો બેટા આપણે એમ જ છે કે ક્રોસ આઈ, કે ક્રોસ આઈ, એટલે આ થશે જે, બરાબર. તો બોલો શું થશે બેટા? ક્ષેત્રફળ સદિશ, સદિશ A ઇઝ ઇક્વલ ટુ ઓકે √2 × √2 2, ઓકે 2 × 2 4 × 2 6, તો 6 બરાબર ઇન્ટુ જે કેપ. ઓકે ચલો બેટા, તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સદિશ E ડોટ સદિશ A. એની વેલ્યુ બેટા પુટઅપ કરીએ. એની વેલ્યુ છે 4,3,-2 ઓકે ડોટ. આ શું છે? જે છે ને બેટા, એટલે 0,6,0, રાઈટ છે બેટા? આમાં ખબર પડી? ઓકે 4, જો બેટા 4 3 - 2, જે છે 0 6 0, બરાબર. ચલો બેટા આનો ગુણાકાર આની સાથે કરશું, એટલે 0 + 6 18 + 0, યોર આન્સર ઇઝ 18 ન્યૂટન
પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. બચ્ચા પાર્ટી સમજાઈ ગયું? દાખલા સમજાય છે ને? યસ. લખો. એક ક્યુબ આપ્યું છે, બરાબર. આ ક્યુબની લંબાઈ લઈ લઈએ બેટા a, બરાબર. આપણને શું કીધું છે બેટા? આ ક્યુબની સાથે સંકળાયેલું ફ્લક્સ, ટોટલ ફ્લક્સ બેટા આ ક્યુબ સાથે કેટલું સંકળાયેલું હશે તે નક્કી કરો, બરાબર. ક્યુબ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું હશે, બરાબર છે. એટલે નેટ પણ શોધવાનું છે, બરાબર, કે ભાઈ એ કેટલું, અને એ પણ શોધવાનું છે દરેક સપાટી સાથે કેટલું ફ્લક્સ સંકળાયેલું હશે, કોઈ એક પૃષ્ઠ સાથે કેટલું સંકળાયેલું હશે, બરાબર. ચાલો એક કામ કરે બેટા, આને હું 1 નામ આપું છું, બરાબર. આ જે છે પૃષ્ઠ છે ને બેટા, નામ આપી દઈએ આપણે A B C D, બરાબર, E F G H, બરાબર. તો બેટા હું આની વાત કરું છું, A B C D, એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે, બરાબર છે. જો સાંભળજો, બરાબર. A B C D સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે તમે સમજો છો બેટા? આને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ, હે ને, આની સાથે રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ બેટા પૃષ્ઠને લંબ બહાર તરફ, આ અંદર થશે બહાર તરફ, એટલે A. સમજાઈ ગયું? ખબર પડી ગઈ બેટા? યસ. એનું મૂલ્ય થશે a², અને દિશા બેટા આ તરફ જ આવશે ને, તો બંને એક જ દિશાના છે, તો તમે સમજી ગયા હશો. E × a², આટલું થશે, બરાબર. ચાલો ઠીક. હવે આની બરાબર ઓપોઝિટ લઈ લઈએ બેટા, E F G H, તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે? E × a × cos π. સર આ ખબર નહીં પડી. જો બેટા આનું ક્ષેત્રફળ સદિશ એ આમ થશે, આમ. હા, મૂલ્ય a², પણ ડાયરેક્શન બેટા વિદ્યુત ક્ષેત્રની ઓપોઝિટ થશે, એટલે અહીંયા જે થીટા છે ને બેટા એ પાઈ છે, અહીંયા થીટા બેટા 0 ડિગ્રી છે, cos 0 1, આ cos π એટલે બેટા -1, એટલે -E × a², રાઈટ બેટા. હવે આ બેનો ખાલી સરવાળો કરીએ તો બેટા 0 થઈ જશે, જો, કારણ કે જેટલી ક્ષેત્રરેખા દાખલ થાય છે એટલી એમાંથી બહાર નીકળી જાય છે. હવે જ્યાં સુધી વાત બેટા ઉપરની વાત છે, સાંભળજો બેટા. ફ્લક્સ કોની સાથે સંકળાયેલું ફ્લક્સ? E, બરાબર. 1 મિનિટ, આ રીતે લખીએ, C D E F, તો એ 0 થશે. કેમ 0 થશે? તો સર જો આનું ક્ષેત્રફળ સદિશ બેટા ઉપર આવશે, હા, મૂલ્ય E², પણ આવશે ઉપર, વિદ્યુત ક્ષેત્ર બેટા આગળ, એટલે ખૂણો કેટલો બનશે? π/2, બરાબર. ખબર પડી ને બેટા? અહીંયા થીટા π/2 બને છે, એટલા માટે 0. અને ફાઇનલી બેટા નીચે આવી જઈએ અહીંયા, બરાબર છે. સમજો કયું થશે? A B G અને H, એ પણ 0 છે. કેમ 0 છે ખબર પડી બેટા? નીચેની બાજુએ ક્ષેત્રફળ a², અને વિદ્યુત ક્ષેત્ર બેટા આગળ છે, 90 નો ખૂણો બનશે, બરાબર છે. એવી રીતે બેટા આગળની બાજુ, આ મારી સામે જે છે ને બેટા, આ સપાટી, આ આપણી જે સામે છે તેની વાત કરું છું, બરાબર. એટલે કોઈ A H E D, એ પણ 0 થશે, કારણ કે તમે સમજો સપાટી આપણી તરફ છે, એટલે આમ બહાર આવશે, z ડાયરેક્શનમાં, વિદ્યુત ક્ષેત્ર x માં છે, એટલે 0, બરાબર. અને એની બેક સાઈડ પર આપણે જોઈએ તો આ એટલે બેટા B C F G, એ પણ 0, રાઈટ છે ને બેટા? અંદરની સપાટી, આ પાછળ, તેનું ક્ષેત્રફળ સદિશ અંદર જશે, વિદ્યુત ક્ષેત્ર આગળ છે, યસ 0, બરાબર. અને નેટ કેટલું થશે બેટા? નેટ કેટલું થશે? આ બધાનો સરવાળો કરો, તમને સમજાઈ ગયું, આન્સર આવશે 0. એટલે ફ્લક્સ સંકળાય છે કોની સાથે? એક તો બેટા એક આ સપાટી સાથે, એક જ મિનિટ, સંકળાશે બેટા એક આ સપાટી સાથે, જો આની સાથે, આમાંથી કપાશે અને આને જ કાપીને આગળ નીકળશે, બાકી તો કોઈ થવાનું જ નથી. તેમાં પણ બેટા આનું ક્ષેત્રફળ, આનું ફ્લક્સ પ્લસ છે, આનું માઇનસ છે. યોર આન્સર ઇઝ 0. ખબર પડી બેટા? લખી નાખો. ધ્યાન આપજો. એક નળાકાર છે, યસ, આ રીતના એક બેટા નળાકાર આપ્યો છે, રાઈટ. એક મિનિટ, હા, આ રીતના એક નળાકાર છે, બરાબર. નળાકારની બેટા એને છે ને 3 સપાટી બનાવી, આ એક આડછેદ, આ બેટા એક આડછેદ, બરાબર, બીજો આડછેદ 2, અને આ વક્ર સપાટી 3, એ ત્રણેય સાથે સંકળાયેલું ફ્લક્સ હતું, અને નેટ ફ્લક્સ પણ હતું. 3 વસ્તુ બેટા આપણે સોલ્વ કરવાની છે. ઓકે, જો વિદ્યુત ક્ષેત્ર બેટા સમાન છે ને, અને આકૃતિ પણ તમે જોઈ ગયા, સમમિત છો, એટલે તમને ખબર પડી ગઈ હશે આમાં કંઈ નથી કરવાનું સર, એક સાથે સંકળાયેલું ફ્લક્સ, બરાબર. લો બેટા, એક સાથે સંકળાયેલું ફ્લક્સ, તો આને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ બેટા એ આમ થશે ને મારા બાળકો, આમ થશે,
બરાબર, લંબ બહાર તરફ, આ નળાકારની અંદર જ જાઓ, નળાકારની બહાર તરફ, બરાબર છે. માની લો કે બેટા આની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા આપેલી છે r, તો આ શું થશે બેટા, પાઈ r સ્ક્વેર. તો વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા પાઈ r સ્ક્વેર ગુણ્યા કોસ પાઈ, બરાબર, કારણ કે તમે સમજો છો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ ઓપોઝિટ ડાયરેક્શનમાં, થીટા પાઈ, એટલે માઇનસ e બરાબર ઇન્ટુ પાઈ r સ્ક્વેર, સોરી હા પાઈ રહી ગયો, બરાબર, ઇન્ટુ પાઈ r સ્ક્વેર, બરાબર. આ એક સાથે સંકળાયેલું ફ્લક્સ મળ્યું. ચલો બેટા બે સાથે સંકળાયેલું ફ્લક્સ, તો e ઇન્ટુ પાઈ r સ્ક્વેર. ખબર પડી બાળકો? અહીંયાથી ક્ષેત્રફળ સદિશ પાઈ r સ્ક્વેર સીધું ક્ષેત્રની દિશામાં છે. ઓકે, તો બે મળી ગયા બેટા. અને 3 સાથે સંકળાયેલું ફ્લક્સ તો 0. તમે સમજો છો બેટા, ક્ષેત્ર રેખાઓ જે ખરી એ સપાટીને સમાંતર નીકળી જાય છે, આમ નીકળી જાય છે, એની અંદરથી પાસ નથી થતી, એટલે એમ 0 છે, ખબર પડે. તે છતાં પણ બેટા જો તમારે સમજવું હોય, બરાબર છે, તો એક ખંડ આની પર લઈએ બેટા, આ એક ખંડ લઈએ, બરાબર. અહીંને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ જો બેટા આમ આવે, આ સદિશ DA. હવે વિદ્યુત ક્ષેત્ર જો બેટા, વિદ્યુત ક્ષેત્ર તો આમ જાય છે ને આમ જાય છે, બરાબર. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ, એને હું ડીફાઈ કહું, તો ડીફાઈ ઇઝ ઇક્વલ ટુ સદિશ E ડોટ સદિશ D. અને આ 0 થશે. કેમ 0 થશે? કારણ કે વિદ્યુત ક્ષેત્ર બરાબર એ બેટા DA ને લંબ છે, દેખાય છે, બરાબર. એટલે આ 0 થઈ ગયું, તો બેટા એને આનું સંકલન કરશો તો સંકલન બેટા 0 જ આવશે ને. આ 0 છે તો સંકલન 0 જ થઈ જશે, રાઈટ છે, બરાબર. ઓકે, અને આપણે એમ પૂછે છે બેટા નેટ ફ્લક્સ કેટલું. ઓકે, ચાલો એ પણ શોધી કાઢીએ. આખા નળાકાર સાથે સંકળાતો નેટ ફ્લક્સ કેટલું? આ તો 0 જ છે, આ બે પણ કેન્સલ થઈ જશે બેટા, એટલે આ 0 થઈ જશે. બોલો, ખબર પડી બેટા? લખી નાખો. જો બેટા સાંભળજો, અહીંયા એક વિદ્યુત ભાર છે, માની લો કે તે બેટા પ્લસ ક્યુ છે. ઓકે, અચ્છા, અહીંયા એક તકતી છે બેટા, તકતી. ઓકે, તકતી જેની ત્રિજ્યા છે r, રાઈટ, r. એક જ મિનિટ, સિમ્પલ લખી દઈએ બેટા. અહીંયા આની તકતીની ત્રિજ્યા છે r, આ તેનું કેન્દ્ર C. ઓકે, આ રીતના આપણે એક તકતી છે આખી કમ્પ્લીટ, બરાબર. આમ આખી કમ્પ્લીટ તકતી છે, બરાબર. હવે તકતીના અક્ષ પર સમજો કે બેટા આ કોઈ x અંતરે, x અંતર, અહીંયા એક વિદ્યુત ભાર છે. હવે આ વિદ્યુત ભારને કારણે આ તકતી સાથે સંકળાયેલું ફ્લક્સ હતો, બરાબર છે, ખૂબ અગત્યનું. આ તકતી સાથે સંકળાયેલું ફ્લક્સ હતો. તકતીની સાથે સંકળાયેલું ફ્લક્સ નક્કી કરો. ચાલો બેટા, તો બરાબર ધ્યાન આપજો. કેટલું ફ્લક્સ સંકળાશે, તકતી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે? અચ્છા, એક કામ કરો બેટા, આખી જે તકતી છે ને એ તકતીને રીંગોની અંદર વિભાજિત કરી નાખો. આવું બેટા આપણે શીખ્યા છે આગળ, બરાબર, તમને વાંધો નહીં આવશે. હવે આવી રીતે બેટા એને રીંગોની અંદર વિભાજિત કરી નાખો. જો બેટા આ એક રીંગની વાત કરી, બરાબર, રીંગોની અંદર બેટા વિભાજિત કરો. આ રીંગ બરાબર કેન્દ્રથી r અંતરે અને dr પહોળાઈ બેટા, આની જે પહોળાઈ છે એ છે dr. તો કેન્દ્રથી r અંતરે dr પહોળાઈ ધરાવતી બેટા એક રિંગ વિચારો, રાઈટ બેટા. ઓકે, અચ્છા, હવે સમજો આ રિંગથી વિદ્યુત ભાર સુધીનું અંતર, આ એક બિંદુ જ વિદ્યુત ભાર છે, ત્યાં શું અંતર કેટલું થશે? તો x છે, આ r છે, તો બેટા આ લખી શકાશે, બરાબર, સાંભળજો બેટા, વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર, બરાબર. તો આપણે ક્યુને કારણે આ રિંગ પાસેનું બેટા અહીંયા આ સ્થાન પાસેનું વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાશે. અને એની દિશા જો બેટા ક્ષેત્ર રેખાઓ દોરશું તો આ રીતે હશે, પ્રાપ્તિ સ્થાનથી દૂર હશે. ચાલો એને લખીએ DE, બરાબર. કહેશો બેટા મને DE ની વેલ્યુ કેટલી હશે? D બરાબર K Q ડિવાઇડ બાય r સ્ક્વેર, એટલે આનો વર્ગ x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. વર્ગ એના વર્ગમૂળ કેન્સલ કરી નાખો. વિદ્યુત ક્ષેત્ર મળી ગયું બેટા, રિંગ પાસેનું વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું, બરાબર. આ શું મેળવ્યું બેટા આપણે? યસ, રિંગ આગળનું વિદ્યુત ક્ષેત્ર. ચાલો હવે બેટા એક કામ કરો, આ રિંગને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ,
બરાબર, રિંગને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ, સદિશ ડીએ કહીએ આને, આ સદિશ ડીએ બેટા, બરાબર, રિંગ પાસેનું વિદ્યુત ક્ષેત્ર, રિંગને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ. તો રિંગને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ ડીએ, રિંગને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ, એ સદિશ એટલે બાળકો લખું છું ડીએ. તો ડીએ શું થશે બેટા? ટ્વાઇસ પાઈ આર ડીઆર. આ બહુ માથાકૂટ નથી કરતો બેટા, તમને એ બધી વસ્તુ ખબર છે, બરાબર. તમને બેટા આવું કંઈક શીખવાડેલું હતું, આવી રીતે સ્ટ્રીપ થઈ જાય, કાપી નાખો, સ્ટ્રીપ થઈ જાય. સો સ્ટ્રીપની લંબાઈ થાય 2 પાઈ આર અને પહોળાઈ થાય ડીઆર, લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવાનું છે, ટ્વાઇસ પાઈ આર ડીઆર, બરાબર બેટા. અચ્છા, હવે આ ખૂણો બાળકો થીટા હોય, હે ને, તો બેટા ઈ અને ડીએ વચ્ચે રચાતો કોણ પણ થીટા હશે. જો બેટા આ થીટા છે તો આ પણ થીટા થાય. આ દિશા કોની? આ ડીની દિશા. તો ડીઈ અને ડીએ વચ્ચે રચાતો કોણ થીટા છે, રાઈટ. ચાલો, રિંગ સાથે સંકળાયેલ ફ્લક્સ શોધો બેટા. હવે રિંગની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે? તો બેટા એ ફ્લક્સને નામ આપીએ ડી5, રાઈટ બેટા, ડી5. તો ડી5 કેટલું હશે? લખાય બેટા સદિશ ડીઈ ઇન્ટુ સદિશ ડીએ, રાઈટ છે બેટા. સમાન અહીંયા જો બેટા, આ રિંગ પાસેનું વિદ્યુત ક્ષેત્ર એક સમાન થશે. તમે અહીંયા લેશો, અહીંયા લેશો તો બી એ ડી આમ અને ડી એક જ થવાનું છે. તો ઈ ડોટ ડીએ. અચ્છા, આની વેલ્યુ મૂકી દે બેટા, કે ક્યુ, સોરી નોટ એ, ક્યુ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, આ કે ઇન્ટુ ડીએ, ડીએ બેટા ટ્વાઇસ પાઈ આર ઇન્ટુ ડીઆર ઇન્ટુ કોસ થીટા, બરાબર. સમજાવ ને બેટા? ઈ ઇન્ટુ ડીએ, ડીઈ, એક મિનિટ હા, સરખી રીતે લખું છું, ઈ ઇન્ટુ ડીએ ઇન્ટુ કોસ થીટા. આનું વિસ્તરણ આપ્યું, ડોટ ગુણાકાર છે તો ઈ ડીઈ ઇન્ટુ ડીએ ઇન્ટુ કોસ થીટા, કોસ થીટા. આ બેટા ડી, આ ડીએ અને કોસ થીટા. એક વાત કહું, કોસ થીટાની વેલ્યુ બેટા પોટઅપ કરી દઈએ ને અહીંયા. કોસ થીટા બરાબર પાસેની બાજુ ના છેદમાં કર્ણ, એટલે એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર અને તેનું વર્ગમૂળ એટલે રેઝ ટુ 1/2. અને સાદુરૂપ આપીએ, ડી5 ઇઝ ઇક્વલ ટુ કે, ઓકે, કેની વેલ્યુ બેટા મૂકી દઈએ, કે ઇઝ ઇક્વલ ટુ 1/4 પાઈ, 4 છે એટલે બેટા અહીંયા 2 રહેશે, પાઈ કેન્સલ થઈ ગયું. ચાલો ઠીક, આ ક્યુ બરાબર આર ઇન્ટુ ડીઆર, ઓકે, આર ઇન્ટુ ડીઆર ઇન્ટુ એક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર હોલ રેઝ ટુ 3/2. આની એક ઘાત છે, પેલાની કાઉન્સની 1/2 ઘાત છે, 3/2 ઘાત થઈ ગઈ. ક્લિયર છે બાળકો? હવે તમે સમજી ગયા હશો. હવે કુલ ફ્લક્સ મેળવી દઈએ બેટા. કુલ ફ્લક્સ એટલે કહેવાનો મતલબ કે તકતી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ બેટા, તકતી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ, સંકળાયેલું બરાબર કુલ ફ્લક્સ. તો કુલ ફ્લક્સ ફાઈ બરાબર થશે પૃષ્ઠ સંકલન ડી5. આ વેલ્યુ બેટા અહીંયા મૂકશો એટલે તમે સમજી ગયા સંકલન આરની સાપેક્ષે થશે, એટલે આર વાળા જે પદો છે બેટા એ પદો અંદર રહેશે. ચાલો બોલો. તો ક્યુ એક્સ અચળાંક, 2 અચળાંક સંકલન આર ઇન્ટુ ડીઆર અપોન એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેઝ ટુ 1/2. હવે બેટા આગળ પણ પહેલાં વાર આવી ગયું છે. આનું સંકલન થાય 1/√ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. આવું શીખી ગયા છે. તેમ છતાં પણ બેટા હું તમને સમજાવું, ચિંતા નહીં કરતા. ચાલો, હા, આરની વેલ્યુ બેટા શું આવશે તે પણ તમને કહી દઉં. અહીંયા આરની વેલ્યુ ક્યાંથી ક્યાં સુધી, તો આર એ શું છે? કેન્દ્રથી રિંગ સુધીનું અંતર. તો પહેલી રિંગ બેટા કેન્દ્ર પર આવશે અને છેલ્લી રિંગ અહીંયા પરિઘ ઉપર. તો આરની વેલ્યુ 0 થી આર કરો, બરાબર, રાઈટ છે. અને બેટા તમે છે ને કોઈ બીજી રીતે પણ તમને સાદુરૂપ આપું છું. આગળ બેટા તમને મેં સમજાવેલું છે. હવે એક કામ કરો, આ વખત આપણે થોડી અલગ રીત ભણાવું છું.
આર સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર એને બેટા ધારી લો કોઈ ટી સ્ક્વેર. શું છે ટી? એક ચલ છે. આ ટી ધારી લો. બંને વચ્ચે બેટા વિકલન કરો. ધારો એટલે તમને ખબર છે વિકલન કરવું પડે. એક્સ સ્ક્વેરનું અચ્છા સોરી એક્સ સ્ક્વેર બેટા અચળાંક છે. અચળાંકનું વિકલન 0 થાય. ખબર પડી બેટા? એક્સ તો ફિક્સ છે ને બેટા, દરેક રિંગ માટે એક્સ તો આટલું જ રહેવાનું છે. એક્સ તો આટલું રહેવાનું. અચળાંકનું વિકલન 0. આર ચલ છે બેટા તમારો, આર ચલ છે. રિંગ બદલાશે એટલે આર બદલાશે. આર સ્ક્વેરનું વિકલન 2r અને આરનું વિકલન dr, ટી સ્ક્વેરનું વિકલન 2t અને ટીનું વિકલન dt. હેલો જી, हाँ जी, वेरी गुड मॉर्निंग. बोलिए. मुझे लोन नहीं चाहिए. ठीक है, थैंक यू. ओके. हाँ जो बेटा फरीથી ધ્યાન આપજો. એક્સનું વિકલન 0 કર્યું કારણ કે અચળાંક છે. આર સ્ક્વેર ચલ છે. આર સ્ક્વેરનું વિકલન 2r, આરનું વિકલન dr, ટી સ્ક્વેરનું વિકલન 2t. બેટા ટી ચલ આપણે ધાર્યો છે 2t અને ટીનું વિકલન dt. રાઈટ છે બેટા? ઓકે ચાલો બંને બાજુથી બેટા 2 2 કેન્સલ કરી નાખીએ એટલે લખાશે r ઇન્ટુ dr બરાબર ઇક્વલ ટુ ટી ઇન્ટુ dt. રાઈટ છે? ચલો બેટા આની વેલ્યુ અહીંયા પુટઅપ કરીએ જો શું આવે છે. ચાલો તો ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ એક્સ બાય 2 સંકલન આરની જગ્યાએ બેટા અચ્છા નીચે અહીંયા આરની જગ્યાએ બેટા લખી શકાશે આર ઇન્ટુ ડીઆર. જો બેટા આર ઇન્ટુ ડીઆર, આર ઇન્ટુ ડીઆરની જગ્યાએ ટી ઇન્ટુ ડીટી હે ને બેટા, ટી ઇન્ટુ ડીટી. ચાલો ઠીક. ઓકે હવે આ આખા બરાબર એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર બરાબર ટી સ્ક્વેર ધાર્યું છે. ટી સ્ક્વેર મૂકો, રેસ ટુ 3/2 મૂકો, સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કેન્સલ એટલે બેટા ટી ક્યુબ થશે. રાઈટ છે? ઓકે સો ક્યુ ઇન્ટુ એક્સ બાય 2 બરાબર તો શું થશે બેટા 1/t સ્ક્વેર ડીટી. રાઈટ? ચાલો એટલે આનું સંકલન તમને ખબર પડી ગઈ હશે. ક્યુ ઇન્ટુ એક્સ બાય 2 આનું સંકલન થાય બેટા -1/t. બરાબર? ન આવડતું હોય t⁻2 કરવાનું બેટા, t⁻2 કરવાનો પછી તમને ખબર છે એક ઘાત વધારવાની હોય. બરાબર? એટલે t⁻1/-1 એટલે 1/t -1/t. આ ખબર પડી બેટા? 1/t સ્ક્વેર t⁻2 સંકલન કર્યા પછી એક ઘાત વધારવાની હોય એને કેટલી ઘાત છેદમાં મૂકવાની હોય. t⁻1 એટલે 1/t અને -1/t. ચાલો ક્લિયર છે આટલી વસ્તુ બેટા? રાઈટ? ઓકે ફાઇન. ચાલો હવે એક કામ કરો બેટા, ટી શું થશે ટીની વેલ્યુ અહીંયા પુટઅપ કરી જ દો બેટા. અને ટીની વેલ્યુ શું થશે એ મૂકી જ દો. બરાબર? હવે એક કામ કરીએ, થોડુંક આપણે ભૂસી નાખીએ, એ તો લખાશે નહીં હવે. ઓકે ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ એક્સ બાય 2 રાઈટ માઇનસને એવું તો બહાર લખી દઈએ છીએ. ટી છેદમાં 1/t. આપણે ટીની વેલ્યુ અહીંયાથી મૂકી દઈએ આપણે તો ટી બરાબર લખાશે √(x² + r²). આ રે બેટા x² + r². આ ટી સ્ક્વેર છે, આપણે ટીની વેલ્યુ મૂકી. બરાબર? ચલો આ માઇનસ પાછું મૂકી દો. યાદ કરો મેં તમને ત્યારે પણ કીધું ડાયરેક્ટ જ કે r dr upon r² + x² નું સંકલન થાય છે -1/√(r² + x² + r². આવી ગયું? ઓકે પાછું r આવી ગયું બેટા. આરની વેલ્યુ 0 થી r, આરની વેલ્યુ 0 થી r. આપણે ચાલો r જ છે. ચલો બેટા q ઇન્ટુ એક્સ બાય 2. ઓકે ચાલો પહેલાં માઇનસ છે ને તો આપણે એક કામ કરીએ, પહેલાં લોઅર મૂકીએ. લોઅર મૂકશો એટલે આ 0 બેટા એટલે આ થશે x માઇનસ. હવે હાયર મૂકીએ એટલે હાયર મૂકશો એટલે √(x² + r². આ ખબર પડી બેટા? એક્સને જવા દો જોઈએ અંદર, તો એક્સને અંદર જવા દેશો એટલે q બાય 2 ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ x અપોન √(x² + r². યસ. હવે આ બેટા પરિણામ તમારે યાદ રાખવું જોઈએ. x is equal to phi is equal to q by 2 into 1 minus x upon √(x² + r². ઓકે લખી નાખો.
એક મિનિટ બાળકો, એક નાની સરખી આપણે ભૂલ કરી છે, અહીંયા ધ્યાન આપજો બેટા. કેની વેલ્યુ શું હોય બેટા? 1/4πε0. તો બેટા તમે અહીંયા 4 લખ્યું, આપણે કેન્સલ, મેં તમને કીધું 2 છે એટલે છેદમાં 2 રહેશે, પાઈ કેન્સલ થયો બરાબર. એપ્સાઇલોન નોટની અહીંયા ભૂલ રહી ગઈ છે, તો આ એપ્સાઇલોન નોટ હું બેટા કેરી કરતો આવું છું. એપ્સાઇલોન નોટ અહીંયા એપ્સાઇલોન, બહુ મોટી કંઈ ભૂલ નથી, ખાલી બરાબર આટલું ખાલી માઇન્ડની બહાર રહી ગયું હતું, રાઈટ. અહીંયા એપ્સાઇલોન નોટ. ઓકે, યસ, હવે લખી નાખો. થોડુંક આપણે આગળ જઈએ, બરાબર છે, સાંભળજો, ધ્યાન આપજો. શું હતી બેટા? અહીંયા તકતી હતી, હે ને? આ તકતી હતી, તકતીની ત્રિજ્યા r, બરાબર. તકતીની અક્ષ પર આપણે x અંતરે અહીંયા આપણે વિદ્યુતભાર પસંદ કર્યું, આ કેવું, બરાબર. હવે એક કામ કરીએ, જો આ પરિણામનો બેટા ઉપયોગ અહીંયા આપણે કરીએ, એક કામ કરીએ તો બેટા આને કોણ બનાવી લઈએ, તો શંકુ બનાવી લઈએ, તો થઈ ગયું, એક કોણ બની ગયો. હવે આ શું થયું બેટા? કોણના શિરોબિંદુ પર એક વિદ્યુતભાર q છે, બરાબર. તેની ક્ષેત્ર રેખાઓ બેટા આમ જાય છે ને, આ તરફ જતી હશે બેટા, યસ. એટલે આપણે કીધું કે હા સર, આની સાથે કંઈક ફ્લક્સ સંકળાય છે. તો આપણે એમ પણ કહી શકીએ ને, બરાબર છે, કે ભાઈ કોણના પાયા સાથે, આ કોણના પાયાની સાથે સંકળાયેલું ફ્લક્સ એ જ થયું ને બેટા, કોણના પાયા સાથે સંકળાયેલું ફ્લક્સ થયું. તો આ જ પરિણામનો ઉપયોગ કરીને આ રીતે પણ સમજાવી શકાશે કે ભાઈ કોણના પાયા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે, બરાબર છે. કોણ એટલે બેટા શંકુ, ઓકે. તો શંકુના પાયાની સાથે સંકળાયેલું ફ્લક્સ, બરાબર. વેટ, ઓકે. ચાલો, ફ્લક્સ, એ ફ્લક્સ કેટલું હશે બેટા? આ જ લખી દઈશું જેમ છે તેમ જ, ઓકે. q/2ε0 ઇન્ટુ બ્રેકેટ, બરાબર, 1 - x/√x² + r². હવે બાળકો એક કામ કર્યું તો આપણે, આ થીટા છે ને બેટા, આ ખૂણો થીટા છે ને, ઓકે, યસ. આ કેપિટલ R ને, રાઈટ છે, ઓકે. હવે બેટા મારી વાત સાંભળો, આ કર્ણ હતું આપણું, કેટલું થતું? આ x છે, અહીંયા લખ્યું છે x, આ r, એટલે બેટા આ x² + r² થતું હશે. તો આ જો ને બેટા x / તો આને cos θ લખાય. તો આને એમ પણ લખી શકાય ને કે q/2ε0 ઇન્ટુ બ્રેકેટ 1 - cos θ, બરાબર. તો આને પણ બેટા આ રીતે યાદ રાખી લો, બરાબર. ભાઈ શંકુના શિરોબિંદુ પર કોઈ વિદ્યુતભાર રાખેલું હોય તો શંકુના પાયા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો q/2ε0 ઇન્ટુ બ્રેકેટ 1 - cos θ. પણ બેટા પ્લીઝ ભૂલતા નહીં, થીટા શું છે? તો થીટા આજે શંકુની જે અક્ષ છે એ અક્ષથી કોઈ એક સપાટી તરફનો ખૂણો, બરાબર છે. જો બેટા બે આખો ખૂણો આપે તો એ 2θ થશે. તો આજે છે ને દાખલાની ગણતી વખતે બેટા થોડું છે ને ભૂલ નહીં કરતા, 2θ થશે આખું. શંકુ આમ છે, આખો ખૂણો બે સપાટી, બે ત્રાસી સપાટી વચ્ચે આખો ખૂણો તો 2θ. આપણે અડધો જ ખૂણાની વાત થઈ છે, θ, બરાબર. દેખાય છે ને, બરાબર. લખી દઉં q/2ε0 ઇન્ટુ બ્રેકેટ 1 - cos θ. તો બેટા પ્લીઝ ભૂલતા નહીં, આને યાદ રાખજો, ઓકે. બસ, તો આની સાથે બેટા આજનો આ વિડીયો લેક્ચર આપણે પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર બેટા બસ કંઈ બાકી નથી રહ્યું, ગાઉસના નિયમ, એના ઉપયોગો, રાઈટ. ઓકે, થેન્ક યુ.